મારુતિ ઇમ્પેક્સને 3-4 મહિના બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ, બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય. સુરત અને સૌરાષ્ટ્રમાં 15,000થી વધુ કર્મચારીને અસર થશે. સુરત, ભાવનગર, લાઠી, બાબરા સહિત 100 ખાતા આવ્યા છે. માલિક સુરેશ ભોજપરાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. તેમના સિવાય કારખાનું કોઈ ચલાવી શકે એમ નથી. તેમનો કોઈ ભાગીદાર પણ નથી. તેમને સાજા થતાં 4 મહિના જેટલો સમય લાગે તેમ છે. શાશ્વત ગુજરાત, પાલિતાણા ન્યૂઝ. દરેક ખાતાવાળાને જાણ કરવામાં આવે છે કે આપણે 3 થી 4 મહિના ફેક્ટરી બંધ રહેવાની છે. પછી ડિસિઝન આવી ગયું છે તો મેન હેડને ખાસ સૂચના જગ્યા મળે ત્યાં જગ્યા ગોતી લેવાની, જ્યાં તમને અનુકૂળ લાગે ત્યાં કામે બેસી જવાનું, મેનેજરમાં બેસી જવાનું, અને કંપનીમાં જ્યારે બોલાવે ત્યારે આપણે અનુકૂળ થાય તો આવવાનું, નકર થયું. અને ટોટલ મેનેજરને બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય, કારીગરો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય. અને આપણે કંપનીમાં 3 થી 4 મહિના વાર લાગે એવું છે, એટલે આપણે કંપનીમાં કોઈને વાર થાય બેહારવાના નથી. ખાસ સૂચના છે. આખી મારુતિ આપણે હમણાં 4 મહિના બંધ છે, ભાવનગર સહિત. ભાવનગર, લાઠી, બાબરા, ટાણા ટોટલ જગ્યાએ બંધ છે ફેક્ટરી, બરાબર. એટલે ટોટલ બધાને મેસેજ આપી દેજો, કોમ્પ્યુટરવાળા સહિત. કોમ્પ્યુટરમાં તે બધા છૂટા, એટલે બધા એ ખાલી વોચમેન સિવાય કોઈ નહીં, બીજા બધા છૂટા. વોચમેન ખાલી રાખવાના છે. અને 4 મહિના વાટ જોવાની છે, તો 4 મહિના આપણે વાટ ન જોવાય. આપણે ધંધો મળે ત્યાં ધંધો ગોતી લેવાનો, ધંધો મળે ત્યાં તમે બેસી દેજો, વાટે ન રહેતા. હો ભાઈઓને ખાસ વિનંતી છે ને, તમે અત્યાર સુધી રહ્યા અને આપણે હારી રહ્યા, ખૂબ ખૂબ તમારો બધાનો આભાર. અને ફરીદાણ ભાગ્યમાં હશે તો આપણે હવે મળશું. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી હોય મારુતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલાં બ્રેઇન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા. અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા. ખરીદી કરવી, સેલ કરવું, દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા. પરંતુ આ બ્રેઇન સ્ટ્રોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા. દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે, પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે. પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે, એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી. અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી 3 થી 4 મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી. અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો, પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને, એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે 3-4 મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે, કારણ કે મારુતિ જેમ્સ હમણાં 3-4 મહિના સ્ટાર્ટ નથી થવાનું. પરંતુ સૌથી સારી બાબત એ પણ કહી શકીએ કે સુરેશભાઈ રત્ન કલાકારોમાં એટલા બધા લોકપ્રિય હતા કે જ્યારે આ બ્રેઇન સ્ટ્રોક આવ્યો ત્યારે લોકોએ હવન અને કથાઓ પણ કરેલી એમના સ્વાસ્થ્ય સારું થાય એની માટે.